નમસ્કાર મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 10થની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં પોઈમ 2 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પેન્સિલ. એના પોએટ છે જયંત પરમાર અને એ ઉર્દુમાં લખાયેલી હતી, એટલે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી છે બૈદર બખ્ત નામના વ્યક્તિએ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પોઈમ છે અને વિદ્યાર્થીઓને વધારે ગમે એટલા માટે કે એમાં એજ્યુકેશન સિસ્ટમના ફોલ્ટ, એના ડ્રોબોક્સ વિશે થોડી વાત કરેલી છે. બરાબર? તો એ પોઈમ આપણે શરૂ કરતા પહેલાં હું તમને ગ્લોસરી યાને કે સ્પેલિંગ છે પોઈમની અંદર એ કરાવું છું. તમે તમારી ટેક્સ્ટબુક, પેન, નોટ લઈને તૈયાર થઈ જાઓ. તો ગ્લોસરીની અંદર છે ગ્લાસીસ એટલે સ્પેક્ટેકલ્સ થાય, ચશ્મા. બે કાચ હોયા એટલે એને ગ્લાસીસ કહેવાય, સ્પેક્ટેકલ્સ કહેવાય. સ્પેક, બરાબર, સ્પેક્સ, એને શોર્ટમાં સ્પેક્સ કહેવાય. સ્પેક એટલે જોવું છે એકચ્યુઅલી. સ્પેક એટલે જોવું. માનથી જોવું હોય તો રિસ્પેક્ટ, સ્પેક્ટ એટલે જોવું, એના રિસ્પેક્ટ. શંકાથી જોવું હોય તો સસ્પેક્ટ, બરાબર. અંતરાત્માની અંદર જોવું હોય તો ઇન્ટ્રોસ્પેક્ટ. બહારના વાતાવરણમાં જોવું હોય તો રેટ્રોસ્પેક્ટ. જોવા માટેના સાધન આવે એને સ્પેક્ટ્રમ અને સ્પેક્ટ્રોમીટર કહેવાય. જોવા માટેનો જે કાર્યક્રમ હોય એમાં પ્રેક્ષકો હોય તો એને સ્પેક્ટેટર્સ એટલે પ્રેક્ષકો કહેવાય. બરાબર? તો આ રીતે સ્પેક એટલે જોવું, એના ઉપરથી વર્ડ્સ આવ્યા છે. અને કોઈ પણ જોડીમાં હોય એ બહુવચનમાં કહેવાય. પેન્ટ્સ હોય, ટ્રાઉઝર્સ હોય, સોક્સ હોય, શૂઝ હોય, ગ્લોવ્સ હોય. બરાબર? તો એ બધું બહુવચનમાં વપરાય. સીઝર્સ એટલે કાતર છે, બે પાંખિયા હોય એટલે સીઝર્સ. તો એ બધા જ હંમેશા પ્લુરલમાં વપરાય. પરંતુ જો આગળ એ પેર ઓફ શૂઝ લખ્યું હોય તો એક વચન કહેવાય. અ પેર ઓફ શૂઝ ઇઝ માઇન. બરાબર? તો આઈ વોન્ટ અ પેર ઓફ શૂઝ એટલે અ પેર ઓફ શૂઝ એટલે એક વચન કહેવાય, પણ ખાલી શૂઝ હોય તો બહુવચન કહેવાય. યાદ રાખજો. પછી પેચ એટલે થીગડું થાય, ધબ્બો થાય. ગ્લોસરીમાં જો આગળ ફોર હેડ એટલે કપાળ છે, બરાબર. હેડ એટલે માથું ને ફોર એટલે આગળનું છે. આગળ મેં વાત કરી હતી એ રીતે ફોરવર્ડ એટલે પ્રસ્તાવના છે, ફોર ફાધર્સ એટલે પૂર્વજો છે. બરાબર? તો ફોર એટલે આગળનું થાય. એક્સટિંગ્વિશ એટલે બુઝાવી દેવું, પુટ આઉટ કહેવાય. એક્સટિંગ્વિશ એટલે બુઝાવવું થાય, આગ બુઝાવી વગેરે. તો એના પોએમ છે ગ્લોસરી, પોએમની ગ્લોસરી છે આટલી, એ જોઈ અને પછી હું પોએમ રીડ કરું છું અને પછી આપણે ડિસ્કસ કરીએ છીએ. એમાં જોજો. માય ડોટર, લિટલ ડિયર ડોટર, lights a pencil with a sharpener. The sky of the white paper begins to be filled with light. The blackbird flying away with the tree. Glasses on the eyes of the peacock. The fire chariot flying in the air. The airplane walking on the road. The lion having a conversation with the cow. A one-eyed sun on the black tree, with a patch of cloud over it. A blue fish flying on the forehead of the cloud. The yellow butterfly swimming in the waterfall. My darling daughter in her ecstasy is busy drawing strange pictures, but when the schoolmaster gives her homework, my darling doll breaks the tip of the pencil in anger, and the candle of the pencil is extinguished. Only the smoke remains on the sky of the white paper. પોએટ એમ કહે છે કે માય ડોટર, લિટલ ડિયર ડોટર, મારી પુત્રી છે, નાની પ્રિય પુત્રી, નાની વહાલી પુત્રી. લાઇટ્સ અ પેન્સિલ, પેન્સિલ છે એને ચમકાવે છે, એને પ્રગટાવે છે. વિથ શાર્પનર એટલે શાર્પનરથી આમ તો શાર્પન કરવી થાય, પણ એ એમ કહે છે કે પ્રગટાવે છે અથવા ચમકાવે છે. માય ડાર્લિંગ, માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. મારી ડોટર છે, નાની પ્રિય પુત્રી, એ શાર્પનર વડે પેન્સિલને ચમકાવે છે, પ્રગટાવે છે. The sky of the white paper begins to be filled with light.
સફેદ પેપરનું આકાશ, સફેદ પેપર છે, કોરો પેપર છે, એની ઉપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, એની ઉપર સૌથી પહેલા પ્રકાશ પડે છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, બ્લેક બર્ડ છે એ વૃક્ષ સાથે ઉડે છે. હવે એના ચિત્રો દોરે છે, કાલ્પનિક ચિત્રો દોરે છે ડોટર, બરાબર. નાની છોકરીઓ હોય કે છોકરા હોય, એના ચિત્રો છે એની એ કઈ વજૂદ વગરના ચિત્રો આપણને લાગે, પણ એની કલ્પના શક્તિ બહુ ઊંચી હોય છે. અને એવું કહેવાય છે કે ઇમેજિનેશન ઇઝ મોર પાવરફુલ ધેન નોલેજ, એટલે કલ્પના શક્તિ છે જ્ઞાન કરતાં પણ વધારે પાવરફુલ હોય છે. પરંતુ આપણી સ્કૂલની સિસ્ટમને કારણે એની કલ્પના શક્તિ બુઠ્ઠી થઈ જાય છે, અને એની જે આપણે મજૂરી કરવાની વૃત્તિ છે વધી જાય, શ્રમ કરવો પડે છે વધારે. આ સિસ્ટમની એક ડ્રોબેકને કારણે. તો રિપીટ કરું છું કે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, જે સફેદ પેપરનો આકાશ છે એની ઉપર એ પ્રકાશથી ભરાઈ જાય છે અને એની શરૂઆત થાય છે. અને કાળું પંખી છે એ વિથ ધ ટ્રી એટલે ઝાડ સાથે ઉડતું હોય એવું એક ચિત્ર દોરે છે. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, એટલે મોરની આંખે ચશ્મા હોય એવું ચિત્ર દોરે છે. પીકોક એટલે મોર, અને પી હેન એટલે ઢેલ, કોક એટલે કુકડો થાય, અને હેન એટલે મરઘી થાય. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, એટલે અગ્નિરથ, આગનો રથ એટલે અગ્નિરથ છે એ આકાશમાં ઉડતો હોય એવું ચિત્ર બનાવે છે. ચેરિયટ ઉચ્ચાર થાય એનો, કેરિયટ ઉચ્ચાર નહીં કરવા. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, અને એરોપ્લેન રસ્તા ઉપર ચાલતું એરોપ્લેન બનાવે છે, ઉડતું નહીં. એરપ્લેન એ બ્રિટિશ વર્ડ છે, અમેરિકામાં એને એરોપ્લેન. ધ લાયન હેવિંગ અ કોન્વર્સેશન વિથ ધ કાવ, અને સિંહ છે એ ગાય સાથે વાત કરતો હોય એવું ચિત્ર બનાવે છે. કોન્વર્સેશન ઉચ્ચાર થાય છે, એના લોકો કન્વર્ઝેશન કહે છે, પણ કન્વર્ઝેશન ઉચ્ચાર નહીં થાય, એનો ઉચ્ચાર શું થાય? કોન્વર્સેશન, બરાબર. વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, એક કાળા વૃક્ષ ઉપર એક આંખ વાળો સૂર્ય બનાવે છે, સૂર્ય દોરે છે. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓર ઇટ, એની ઉપર વાદળનો એક ધબ્બો હોય એવું લાગે છે. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, એક બ્લુ કલરની માછલી છે વાદળના કપાળ ઉપર ઉડતી હોય એવું લાગે છે, એવું ચિત્ર દોરે છે. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, અને પાણીનો ધોધ ભરતો હોય ત્યાં યલો કલરનું બટરફ્લાય છે એ સ્વિમિંગ એટલે તરતું હોય એવું લાગે છે. એટલે સુધી પહેલેથી આ આખી લાઈન છે એ રિપીટ કરું છું એકવાર કે માય ડોટર, લિટલ ડોટર, dear daughter lights a pencil with a sharpener. The sky of the white paper begins to be filled with light. The black bird flying away with the tree, glasses on the eyes of the peacock, the fire chariot flying in the air, the airplane walking on the road, the lion having conversation with the cow, a one-eyed sun on the black tree with a patch of cloud over it, a blue fish flying on the forehead of the cloud, the yellow butterfly swimming in the waterfall. મારી ડોટર છે, નાની પ્રિય ડોટર, એ પેન્સિલને શાર્પનર વડે ચમકાવે છે, અને ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, અને સફેદ પેપર ઉપર પ્રકાશથી શરૂઆત થાય, પ્રકાશ પડે અને ત્યાંથી શરૂઆત થાય છે. કાળું પંખી છે એ વૃક્ષ સાથે ઉડી રહ્યું હોય આવા ચિત્રો વિચિત્ર ચિત્રો બનાવે છે. અને મોરને ચશ્મા હોય, અગ્નિરથ છે એ હવામાં ઉડી રહ્યો હોય, વિમાન છે રોડ ઉપર ચાલતું હોય, સિંહ છે ગાય સાથે વાત કરતો હોય, એક આંખ વાળો સૂર્ય છે એ બ્લેક ટ્રીની ઉપર હોય, અને એની ઉપર વાદળની ઉપર કાળું ધાબુ હોય, અને બ્લુ ફિશ છે એ વાદળના કપાળ ઉપર ઉડતી હોય, તથા યલો બટરફ્લાય છે એ વોટરફોલની અંદર સ્વિમિંગ કરતી હોય એવું લાગે છે. My darling daughter in her ecstasy is busy drawing strange pictures. મારી પ્રિય પુત્રી એના પરમ આનંદની અંદર, એક્સટેસી એટલે પરમ આનંદની અંદર વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. My darling daughter in her ecstasy is busy drawing strange pictures.
but when the schoolmaster gives her homework, my darling daughter breaks the tip of the pencil in anger. પરંતુ જ્યારે સ્કૂલના માસ્ટર છે, શિક્ષક છે, એને હોમવર્ક આપે ત્યારે મારી પ્રિય ઢીંગલી છે એ ગુસ્સામાં પેન્સિલની અણી તોડી નાખે છે. સ્કૂલ માસ્ટર છે, લેડીઝ હોય તો મિસ્ટ્રેસ કહેવાય, હેડમાસ્ટર હોય ને એમ હેડ મિસ્ટ્રેસ કહેવાય. હોમવર્ક છે, ગૃહ કાર્ય છે, અને ઘરનું કામકાજ હોય તો હાઉસ હોલ્ડ વર્ક કહેવાય. My darling daughter in her ecstasy is busy drawing strange pictures, but when the schoolmaster gives her homework, my darling doll breaks the tip of the pencil in anger. મારી પ્રિય પુત્રી એના પરમ આનંદની અંદર ચિત્રો દોરવામાં, વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે, પરંતુ જ્યારે સ્કૂલ માસ્ટર એને હોમવર્ક આપે ત્યારે મારી પ્રિય પુત્રી છે પેન્સિલની અણી છે તોડી નાખે છે ગુસ્સાની અંદર. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ, અને પેન્સિલની મીણબત્તી બુઝાઈ જાય છે. એક્સટિંગ્વિશ એટલે બુઝાઈ જવું, પુટ આઉટ. ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. વ્હાઇટ પેપરના આકાશમાં ફક્ત ધુમાડો રહી જાય છે. રિમેન્સ એટલે રહી જાય છે. તો એ આખી રો છે રાઈટ સાઈડમાં, એ હું રિપીટ કરું છું, ધ્યાન રાખો. My darling daughter in her ecstasy is busy drawing, but when the schoolmaster gives her homework, my darling doll breaks the tip of the pencil in anger, and the candle of the pencil is extinguished. Only the smoke remains on the sky of the white paper. મારી પ્રિય પુત્રી એના પરમ આનંદની અંદર વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત હોય, પરંતુ જ્યારે એને સ્કૂલ માસ્ટર એને હોમવર્ક આપે ત્યારે મારી પ્રિય ઢીંગલી છે એ ગુસ્સાને કારણે પેન્સિલ તોડી નાખે છે, એની અણી તોડી નાખે છે, અને પેન્સિલની મીણબત્તી બુઝાઈ જાય છે, અને ફક્ત સફેદ પેપરોના આકાશમાં ફક્ત ધુમાડો રહી જાય છે. કહેવાનો મિનિંગ એ છે કે નાના બાળકોને ખરેખર હોમવર્ક નહીં, એને લખવાનું જ ન આવે, એને બદલે હોમવર્ક આપી દીધું એટલે એના માટે ત્રાસ લાગે. કેવી રીતે? તો આપણને માનો કે જ્યારે નાનપણમાં ગુજરાતી કેવી રીતે શીખ્યા હોય તો સાંભળીને બોલતા શીખી જાય. એવી રીતે નાના ધોરણની અંદર સાંભળીને બોલવું, સાંભળવું બોલવું એ જ આવવું જોઈએ. પહેલાં લિસનિંગ, પછી સ્પીકિંગ, પછી રીડિંગ, પછી રાઇટિંગ આવે. રાઇટિંગ છેલ્લે આવે, એને બદલે આપણે રાઇટિંગ સીધી શરૂઆત પેન્સિલ પકડાવવાની કરી દઈએ એટલે વિદ્યાર્થીઓ છે એને ઇન્ટરેસ્ટ ઘણીવાર ગુમાવી દઈએ, અને એ રોંગ સિસ્ટમ છે આખી. રોંગ મેથડને કારણે આપણે ઘણીવાર વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ ઉડી જાય છે. બાકી જો એને સાંભળીને બોલતા શીખે, પહેલાં સાંભળીને બોલતા શીખે ને પછી વાંચતા લખતા શીખે તો એ બહુ સરળ પડે. આપણે ગુજરાતી છે એ પહેલાં સાંભળીને બોલતા શીખી ગયા હોય, સ્કૂલે જતાં પહેલાં બોલતા શીખી જાય, અને પછી વાંચતા ને લખતા બહુ ઝડપથી આવડી જાય. એ રીતે ઇંગ્લિશ લેંગ્વેજ છે, કોઈ પણ લેંગ્વેજ છે આ રીતે આવડે, પણ સાંભળીને બોલતા પહેલાં શીખવું પડે, પછી રીડિંગ અને રાઇટિંગ શીખવું પડે. ઓકે ફ્રેન્ડ્સ, સો ફરી એકવાર હું પેન્સિલ છે એ પોઈમ મારે આગળ રીડ કરવાની બાકી રહી ગઈ હતી એટલે અત્યારે એકવાર રીડ કરું છું, તમે ધ્યાન રાખો. કે માય ડોટર, લિટલ ડિયર ડોટર, lights a pencil with a sharpener. The sky of the white paper begins to be filled with light. The blackbird flying away with the tree, glasses on the eyes of the peacock. The fire chariot flying in the air, the aeroplane walking on the road, the lion having conversation with the cow. A one-eyed sun on the black tree with a patch of cloud over it, a blue fish flying on the forehead of the cloud, the yellow butterfly swimming in the waterfall. My darling daughter, in her ecstasy, is busy drawing strange pictures, but when the schoolmaster gives her homework, my darling doll breaks the tip of the pencil in anger, and the candle of the pencil is extinguished. Only the smoke remains on the sky of the white paper. Okay friends, so that is all the poem is all about. Thank you very much. Happy learning, happy sharing. Video ne like karo, share karo and subscribe karo. Thank you.